યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો બધાને જય માતાજી, જય મા મંગલ, જય ભવાનાથ ને જય મહાકાળીમાં। તો અત્યારે તો ભાઈ મસ્ત મજાનો દી ઉગી ગયો છે ને મસ્ત મજાની સવાર પડી ગઈ છે। તો બધાને ગુડ મોર્નિંગ। હવે અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે ને, તડકો નીકળી ગયેલો છે, બહુ મસ્તીનું વાતાવરણ છે। અમે ત્યાં ગણપતદાને પધરાવા જવાના છે, એટલે ગણપતદા પધરાવાનું તો થોડુંક શૂટ થાય, કારણ કે હું પણ મારા જરૂરી કામે હું જાઉં છું। એટલે ગણપતદા પધરાવાનું તો બહુ શૂટ નહીં થાય, થોડુંક શૂટ કરી, કારણ કે દરિયામાં જવાનું તો મેળ નહીં આવે મારે। એટલે ભાઈ તો થોડુંક શૂટ કરી ગણપતદા પધરાવા જવાનું તો, કારણ કે દરિયામાં ગણપતદા પધરાવા જવાનો મેળ નહીં આવે ને હું જાઉં છું મારા જરૂરી કામ, એટલે આખો વ્લોગ ગણપતદાનો શૂટ નહીં થાય ને। બાકી અત્યારનું વાતાવરણ છે બહુ મસ્તનું, એક નંબર વાતાવરણ છે અત્યારનું, મસ્ત વાતાવરણ છે, મસ્તીનું વાતાવરણ છે ને ભાઈ। સવારમાં વાતાવરણ મસ્ત હોય, નજારો બહુ મસ્ત છે સવારનો। અમેથી ભાઈ જરૂરી કામે જાવ એટલે ગણપતદા પધરાવા જવાના તો છે જ, પણ હું દરિયામાં હું નહીં જાઉં, કારણ કે હું મારા જરૂરી કામે જાઉં છું, એટલે દરિયામાં જવાનો કે મેળ નહીં આવે। બાકી તેનું વાતાવરણ મસ્તીનું છે ભાઈ। રોકડીક ફોન ઘુમાડીએ, કારણ કે બ્લોક આપણે મૂકેલા આજે વ્લોગ મૂકી દઉં હું ટાઈમ મૂકીને, એટલે 8 વાગે ઓટોમેટિક મુકાઈ જાય, એટલે જોવું પડે, કારણ કે ક્યારેક મુકાઈ જાય અને ક્યારેક પછી તારીખ ફરી ગઈ હોય ને તો મુકાય નહીં, એટલે કાંઈ ડેલી જોવું પડે। તો એ આપણે ચેક બેક કરી લઈએ, આપણે વ્લોગ પાર્ટી સ્ટુડિયોમાં જઈને બધું ચેક કરીએ, કારણ કે કેટલા યુઝ આવ્યા નહીં તો બધું જોવું જ પડે। એટલે વાઈટી સ્ટુડિયોમાં જઈને બધું ચેક કરીને ભાઈ 9-10 વાગી જાય, પછી રહી ભાઈ ગણપતદા પધરાવા આપણે। અત્યારે 100 વાગી ગયા છે ને ભાઈ, હું મારા જરૂરી કામે ગયેલો હતો, એટલે ગણપતદા પધરાવા હું તો નહોતો ગયો, પણ ભાઈબંધને બટકા ઉતારેલા હે, ગણપતદા પધરાવા ગયા અને બટકા ઉતારેલા હે ભાઈબંધ પાસે, 3-4 બટકા મેં લઈ લીધેલા હે। એટલે ભાઈ હું બટકા હું કે ગણપતદા પધરાવા હું નહોતો ગયેલો, કારણ કે હું મારા જરૂરી કામે વિયો ગયેલો હતો। એટલે ભાઈ ગણપતદા પધરાવા હું નહોતો ગયો, એટલે ભાઈબંધ પાસે 2-3 બટકા લઈ લીધા હે, પકાડવા પૂરતી।
ને બાકી અત્યારનું વાતાવરણ છે બહુ મસ્તીનું, એક નંબર વાતાવરણ છે અત્યારનું, મસ્ત વાતાવરણ છે. તો દી નીકળી ગયેલો હે હા, આમ તડકા જેવું છે ને આમ તડકો નથી, બાકી વાતાવરણ બહુ મસ્ત છે, એક નંબર વાતાવરણ છે અત્યારનું, બહુ મસ્તીનું વાતાવરણ છે. હવે અમે મારા જરૂરી કામે ગયેલો હતો એટલે અહીંયા આવ્યો એ 10 મિનિટ જેવું છું છે, કારણ કે ઘરે પગ્યો એ 10 મિનિટ જેવું છું છે. હું ગયેલો હતો ભાઈ મારા જરૂરી કામ, એટલે કંઈ આપણે ગણપતદા પધરાવા નહોતા ગયા, કારણ કે આવો ધોળો શર્ટ પહેરીને તો કંઈ ગણપતદા પધરાવા જવાય નહીં. એમાંથી ધોળો શર્ટ પહેરીને જાય તો શર્ટ હાવ બગડી જ જાય, કલર ઉડાડે એટલે શર્ટ બગડી જાય, એટલે ધોળો શર્ટ પહેરીને તો કંઈ ગણપતદા પધરાવા જવાય નહીં. એટલે ભાઈ હું ગણપતદા પધરાવા ગયેલો નહોતો ને, ભાઈબંધ પાસે 4-5 બટકા 2-3 બટકા લઈ લીધા. આપણે ગણપતદા પધરાવા એ ગયેલો હતો ભાઈબંધ, એટલે ભાઈબંધ પાસે 2-3 બટકા લઈ લીધા છે. ને બાકી વાતાવરણ બહુ મસ્તીનું છે ને, એક નંબર વાતાવરણ છે અત્યારનું. ને એમેથી ભાઈ મારી ચેનલ થોડી ડાઉન વહી ગયેલી છે આજમાં, એટલે ભાઈ થોડોક સપોર્ટ કરતા રહેજો ને, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આજમાં હાવ ચેનલ ડાઉન વહી ગયેલી છે, જ્યારે ડાઉન એટલે ઘણી ડાઉન વહી ગયેલી છે. દી તો આખો દી એટલો મસ્ત છે, ઝૂમ કરી ઝૂમ કેટલું મસ્ત લાગે, મસ્ત વાતાવરણ છે ને. અત્યારે ભાઈ તડકો નીકળી ગયેલો છે, બહુ મસ્ત વાતાવરણ છે. તો ઘડીક ફોન ઘૂમડીએ, ફોન કારણ કે આજ આખો દી ફોન કાંઈ ઘૂમડ્યો નહીં, એટલે ઘડીક ફોન ઘૂમડીએ. બાકી વાતાવરણ બહુ મસ્ત અને ઠંડો પવન આવે અત્યારે, બહુ મસ્તીનો, બહુ મસ્ત ઠંડો પવન આવે અત્યારે, કેટલું મસ્ત વાતાવરણ છે. તો ઘડીક ફોન ઘૂમડીએ. ફાઇનલી ભાઈ અત્યારે 9 વાગી જશે ને, મેં ખાઈ લીધું 8 વાગ્યાનું ખાઈ લીધું ને અમે વી ગયા. હું જો દુકાને, કારણ કે મજા આવે ઠંડુ વસ્તુ ખાવાની. તો અત્યારે દુકાને જો હાઈલો આવું છું ને ભાઈ, અત્યારે હાવ અંધારું થઈ ગયેલું છે, અને બધા એવું નહીં, હાવ અંધારું છે. આ એથી ફ્લેશ લાઇટથી બતાય. બાકી સાંતા મામા અત્યારે ઉગી જશે. ચારમાં ભાઈ સાંદા મામા ઉગી જશે ને મસ્તીનું હંજવાળું પાડે. પણ નંદી મહારાજ ઊભા હે, આખું ખાલી તપકાય, આખું જ તપકાય. હવે અત્યારે સાંદા મામા ઉગી જવાના કારણે થોડુંક હંજવાળું બતાય છે. સાંતા મામા ઉગી ગયેલા હા ને, એના કારણે થોડુંક હંજવાળું બતાય છે ને ભાઈ. આખો વ્લોગ એડિટિંગ કરવાનો બાકી છે, એટલે આખો વ્લોગ એડિટિંગ કરવાનો, એટલે બધા બટકા નોખા છે. કોકે વોટ્સઅપમાંથી મગાવેલા છે ને મેં વોટ્સઅપમાં, એટલે બધા અલગ અલગ બટકા છે, એટલે બધા બટકાને સરખા કરવા દો છે. એટલે આજનો વ્લોગ આખો એડિટિંગ કરવાનો બાકી છે, એટલે આજનો વ્લોગ એટલે લગન હતી. તો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીએ કાલે નવા વ્લોગની અંદર. ત્યાં લગન બધાને બાય બાય.